અને નાના નાના બાળકોને તો બહુ ભાવે, કારણ કે હે ભાઈ મરચાવાળા ભજીયા ના ખાય, છુંદાના ભજીયા ના ખાય, પણ બાળકો છે ને ભાઈ પતરીના ભજીયા બહુ ખાય. તો મિત્રો તમે જેમ કે જોયું કે ભજીયાની રેસીપી કઈ રીતના હતી, અને અત્યારે ભાઈ અમારું મેનુ આખું તૈયાર થઈ ગયું છે. તમે બધી જોઈ લીધું કે ભાઈ કેરીનો રસ છે, પૂરી છે, બટેટાનું શાક છે, ભજીયા, ચટણી, સંભારો ને ઠંડી ઠંડી વાલી વાલી છાશ. તો ભાઈ અત્યારે પ્રતિકભાઈ બધા આપણા તમારા મિત્રો બધા એન્જોય કરશે, મજા કરશે બધા, અને મહેમાન બધા જો જમવા આવી ગયા છે. જો આમ પાછળ જુઓ, અને અડધો 70% પબ્લિક કે મહેમાન બહાર બેઠા છે. ઈ તો બધા બહાર છે, એટલે મેક્સિમમ 150 થી 200 જણા અહીંયા જમશે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે? વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને બીજા લોકોને પણ મોકલતા રહ્યો, જેથી કરીને કોઈને ખ્યાલ આવે. બરાબર? રેડી હરી અકલ પાડી. હાલો હરિહર નમો.